ધંધા પાણીથી આવીને જમીને, તો માનસી પૂજામાં કેટલી સગવડતા જુઓ. કોઈ ઉપચારો ભેગા કરવાના નહીં. સમય પણ અતિ એનું બંધન આપણને સમયનું નહીં. સમયની અંદર પણ ફ્લેક્સિબિલિટી, અનુકૂળતા પ્રમાણે કલ્પના કરવી. પણ પછી પાંચેય માનસી સવારમાં એક હારે ન કરી નાખવી હો. એવો સગવડીયો ધર્મ રાખવો નહીં. જ્યાં અનુકૂળતા નથી, પ્રતિકૂળ સંજોગોની અંદર આપણને આ ફેસિલિટીઝ આપવામાં આવી છે. તો એવી રીતે સમયની કોઈ મર્યાદા નહીં. જેટલો તમારી પાસે સમય અનુકૂળ હોય એ પ્રમાણે 5 મિનિટથી માંડીને 15 મિનિટ, અડધો કલાક, જેવો તમારે ભગવાનમાં ભાવ એ પ્રમાણે માનસી પૂજા કરો. લ્યો, તો માનસી પૂજા એ ખરેખર શું છે ખબર? મિની મેડિટેશન છે. લ્યો, નાનું ધ્યાન છે. શું છે? માનસી પૂજા એ નાનું ધ્યાન છે. જો, કારણ કે એમાં આપણે શું કરીએ છીએ? ભગવાનની મૂર્તિ સામુ દ્રષ્ટિ કરીએ, નવડાવીએ, જમાડીએ, કોળિયા દઈએ, વસ્ત્ર અલંકાર પહેરાવીએ, એ ભગવાનનું ધ્યાન જ કરીએ છીએ. જે માણસ ધ્યાન ન કરતો હોય એને પણ માનસી પૂજા કરે એટલે થોડી વાર ધ્યાન થઈ જાય. આપણા સંતો અને મહારાજ આપણું બધું જાણતા હતા, એટલે પહેલેથી એમણે આ પ્રબંધ કર્યો. ભગવાનને ખબર હતી કે જો આ હું નહીં કરું ને તો એ સવાર પછી મને આખો દી યાદ નહીં કરે. એટલે ભગવાને કહ્યું કે દિવસમાં 5 વખત માનસી પૂજા કરવી. જો નહીતર શું થાય? સવારમાં ધંધામ લાગી જાય, પછી ભગવાન ભૂલાઈ જાય તો આખો દિવસ યાદ આવે જ નહીં. આ તો સવારમાં પૂજા કરીને ધંધે લાગ્યા, વળી પાછા 10, સાડા 10, 11 થાય એટલે યાદ આવે કે મહારાજની માનસી પૂજા બાકી છે. વળી 10-15 મિનિટ ભગવાન સાથે પાછો ગાળે, પોઢાડે. વળી 3:30 આજુબાજુ સમય થાય એટલે પાછું યાદ આવે કે ઉત્થાપનની માનસીનો સમય થયો. પાછો 5-10 મિનિટ ભગવાન સાથે ગાળે. વળી સાંજ થાય એટલે વળી સંધ્યાની માનસી પૂજા યાદ આવી જાય, ત્યારે 5-10-15 મિનિટ ફાળવે. અને રાત્રે સૂતા પહેલા અથવા તો નિયમ ચેષ્ટામાં મંદિરમાં ગયા હોય તો ત્યાં બેસીને પણ ભગવાનની 5મી માનસી પૂજા કરે. જો તો એમ 5-10 મિનિટ કે 15 મિનિટ જો માનસી પૂજામાં ગાળે તો કલાક જેવો સમય આખો દિવસનો આપણો ભગવાન સાથે વીતી જાય. લે, અને સવારમાં જે અડધી કલાક પૂજા કરે, મંદિરમાં દર્શન કરવા જાય, એમ કરી અને રોજનો સમયનો 10મો કે 20મો ભાગ આપણો ભગવાન અર્થે વપરાઈ જાય. જો એવી ગણતરી કરી અને સંતોએ આપણને ભગવાનમય રહેવાય પણ ભગવાનને ભૂલી અને વ્યવહારમય ન થઈ જવાય એટલા માટે આવી આજ્ઞા કરી છે કે દિવસમાં 5 વખત ભગવાનની માનસી પૂજા કરવી છે. ઘણાને એમ થાય પણ શું આ માથાકૂટ, ઘડીક થઈને બેહવું, આ પલાઠી વાળાને આંખ્યું બંધ કરી, એનું કાંઈ ફળ ખરું? તો ફળ તો ભગવાને આગળ કહ્યું ને વચનામૃતમાં કે જેટલું પ્રત્યક્ષ પૂજાનું ફળ એટલું જ માનસી પૂજાનું ફળ. એક રતિ કે એક વાલ પણ ઓછું નહીં. લ્યો, પણ ઇટ ડિપેન્ડ્સ અપોન ભાવ. આપણો જેટલો ભાવ સાચો હોય એટલું ફળ મળે. લ્યો, ગદગદ કંઠે અને રોમાંચિત ગાત્રે થઈને માનસી પૂજા કરે તો પૂરેપૂરું ફળ મળે. અને સંતોએ તો એમ કહ્યું કે એક માનસી પૂજાનું 1000 રૂપિયા ફળ. લ્યો, 5-10 મિનિટનો પગાર કોઈ 1000 રૂપિયા આપે? કોઈનો પગાર નહીં હોય. લ્યો, 5-10 મિનિટનો 1000 રૂપિયા પગાર કોઈનો હશે નહીં.
અને આ તો પરમેનન્ટ પગાર. એક દાડો તો કદાચ કોક આપે, રોજ કોણ આપે કયો? દિવસના 5000 ખાલી 1 કલાક કે અડધો કલાક માનસી પૂજા કરો એને. આ તો ભગવાન છે એ આપી શકે, બીજા કોઈ આપી શકે નહીં. દેવાળું ફૂંકવું પડે બીજા બધાને. તો મોટા સંતો કહે છે એક માનસીનું 1000 રૂપિયા ફળ આપે છે. મહિનાના કેટલા થાય? 1.5 લાખ રૂપિયા પગાર થાય મહિનાનો. 12 મહિનાના 18 લાખ રૂપિયા કોક કમાતા હોય છે ભાગે. એટલી આવક તો ખાલી આ માનસી પૂજા કરવાથી આપણી થાય લ્યો. પણ છતાંય માનસી નથી કરતા. એનું કારણ શું ખબર છે? ભગવાન કેશ નથી આપતા ને. હમણાં માનસી કરીને ઊભા થાય ને 1000ની નોટ ખોળામાં મૂકી દે તો આખી દુનિયા માનસી સિવાય બીજો કોઈ ધંધો જ ન કરે લ્યો. પણ ભગવાન બહુ ડાયા છે. ભગવાનને એમ થાય છે કે આને હું જો આ આપી દઈશ ને તો પાછો બગડી જશે. એક તો બેલેન્સ નહીં રહેવા દે. રૂપિયા આપીશ તો બધા વાપરી નાખશે અને ઉપરથી વધારે બગડી જશે. દારૂ ને જુગાર ને વ્યભિચાર ને માંસ ને વ્યસનો અને વિષયાભિલાષી થઈ જશે. વિષયી બની અને પછી મને હાવ ભૂલી જશે. એટલે ભગવાને નક્કી કર્યું કે આપણે આ માનસીનું જે છે ફળ છે ને એ 1000 રૂપિયા એનું મેન તાણું એ બેલેન્સ તરીકે જમા કરવાનું, ઉપડે નહીં. જેમ ઓલું ગ્રેજ્યુએટી હોય ને બધો અમુક ફંડ કપાતા જાય, પગારમાં જમા થતા જાય અને એ રિટાયર થાય ત્યારે મળે. એમ ભગવાન કે આપણે આ માનસી પૂજાનું ફળ છે એ ક્યારે આપવું? તો કે મર્યા પછી ઉપર કામ આવે એવું કરવું. બધાએ કર્મોનું ફળ અહીંયા આપી દે તો પછી ઉપર જાય ત્યારે ઠીન ઠીન ગોપાલ થઈ જાય, કાંઈ વધે નહીં. તો બેલેન્સ વગર તો અહીંથી અમેરિકા પહોંચી ગયા હોય પણ પછી શું કરવું કયો જોઈએ? થોડાક ડોલર તો ભેગા જોઈએ ને. એટલે અહીંથી વિઝા આપે પણ જુઓ તમે અમુક $500 $1000 તમારે ભેગા લઈને અહીંથી જવું પડે તો જ બેસવા દે, નહીતર બેસવા દે નહીં. એમ ભગવાન અહીંથી અક્ષરધામ ઉપાડે આપણને પણ બેલેન્સ તો જોઈએ ને. એટલે માનસી પૂજાનું ટોટલી બેલેન્સ ભગવાન છે એ ઉપર ખાતે જમા કરે છે. એ આપણા એકાઉન્ટ પે જા આ ફળ છે ને આ પગાર માનસીનો એ ચેક દ્વારા એકાઉન્ટમાં જમા થાય છે ને એ મર્યા પછી ઉપડે, ત્યાં સુધી ઉપડે નહીં એવી વ્યવસ્થા કરી છે. તો માનસી પૂજાનું અતિ મોટું ફળ છે. માનસી પૂજા એનો મહિમા આપણે પુરાણ દ્વારા સાંભળીએ તો ઉપરીચર વસુ રાજાની વાત બધાએ સાંભળી હશે. રાજા ઉપરીચર વસુ મહાધાર્મિક હતો. સેંકડો અહિંસક યજ્ઞો જેણે કરેલા અને પોતે પણ પરમ અહિંસક વ્રતનો ઉપાસક હતો. એના યજ્ઞોથી પ્રસન્ન થઈને ઇન્દ્ર એની સાથે મિત્રતા બાંધેલી. મૃત્યુલોકનો માનવી એનો ભાઈબંધ કોણ? સ્વર્ગનો રાજા ઇન્દ્ર. કારણ નહીતર ઇન્દ્રને એમ થયું કે જો હું આની ભાઈબંધી નહીં કરું તો મારું સ્વર્ગનું રાજ્ય આ યજ્ઞ કરીને પડાવી લઈશ. એટલે સ્વાર્થી ઇન્દ્રે ઉપરીચરની મિત્રતા કરી અને ઉપરીચરને એક વિમાન મળેલું, સ્વેચ્છાચારી વિમાન. ઉપરીચરતી ઇતિ ઉપરીચર અને વસુ એનું નામ હતું. આકાશમાં જે ફરી શકે એનું નામ ઉપરીચર. જો તો એનું આવું વિમાન હતું. એની ઈચ્છા થાય ત્યારે એ વિમાન સ્વર્ગમાં જાય, આકાશમાં ગમે ત્યાં ગતિ કરે.
અને જ્યારે સ્વર્ગમાં જાય ત્યારે ઇન્દ્ર છે ને અડધું સિંહાસન ખાલી કરીને ઇન્દ્રાસન ઉપર એને બાજુમાં બેસાડે. આટલો પાક્કો એનો મિત્ર. એક વખત ઇન્દ્રે હિંસક યજ્ઞ આદર્યો અને ઋષિ મુનિઓને બધાને યજ્ઞમાં તેડાવ્યા. હવે અહિંસક ઋષિઓ તો ત્યાં ગયા અને જોયું ઘેટા બકરા બધા ચીસો પાડતા હતા. ઇન્દ્રને કહે છે આ બધાને કેમ બાંધ્યા? તારે કે યજ્ઞમાં હોમવા. અરે દેવરાજ ઇન્દ્ર, તમે તો સાત્વિક દેવ કહેવાય, તમારે હિંસક યજ્ઞ ન કરાય, અહિંસક યજ્ઞો કરવા જોઈએ. તમે ડાંગર અને ઘી આદિ હોમ દ્રવ્યથી યજ્ઞ કરાવો. ઇન્દ્ર કહે છે નહીં, આવું કોને કીધું? ત્યારે કે વેદમાં લખ્યું છે. અરે વેદમાં તો હિંસક યજ્ઞનું પણ પ્રતિપાદન છે. વેદો હિંસા મૂલક છે. ઋષિઓ કહે છે નહીં, વેદો અહિંસા મૂલક છે. આ બેની આવી રીતે ચડસા ચડસી ચાલે. એમાં ઉપરીચર વસુના વિમાનનો અવાજ આવ્યો. એટલે ઋષિઓ કહે છે સાંભળો દેવતાઓ, આપણે એમ કરીએ ઉપરીચર વસુને પૂછીએ, ઈ જેમ કે એમ કરવું. બરાબર? ઋષિઓને એમ કે ઉપરીચર વસુ તો અહિંસક વ્રત પાળનારો છે, એટલે ઈ સાચો ન્યાય તોડશે. ઉપરીચર વસુ આવ્યો. ઇન્દ્રે ઇન્દ્રાસન અડધું ખાલી કરીને બેહાડ્યો. આગતા સ્વાગતા કરીને પ્રશ્ન પૂછ્યો કે વેદમાં હિંસક યજ્ઞનું પ્રતિપાદન છે કે અહિંસક યજ્ઞનું? વેદ હિંસા મૂલક છે કે અહિંસા મૂલક? આ પ્રશ્ન પૂછો. એટલે ઉપરીચર વસુ કહે છે આ પ્રશ્ન કેમ ઉદ્ભવ્યો? ત્યારે કે અમારે આ સવાલ ઊભો થયો કે યજ્ઞ કેવો કરવો, હિંસક કે અહિંસક? ઉપરીચર વસુને મનમાં એમ થયું કે આ ઇન્દ્ર મારો ભાઈબંધ છે, પક્ષપાત રાખવા માટે મનમાં નિશ્ચય કર્યો. એટલે એ કે સાંભળો, પહેલા મને એ કહો કે હિંસક યજ્ઞનું કોણ પ્રતિપાદન કરે છે અને અહિંસક યજ્ઞનું કોણ પ્રતિપાદન કરે છે? ખરેખર પ્રશ્નનો જવાબ એને સીધે સીધો આપી દેવો જોઈએ ને. કોણ શું કહે છે એની યાર ક્યાં મતલબ છે? એને તો ચોખ્ખો જવાબ આપવો જોઈએ કે વેદો અહિંસા મૂલક છે, આટલું જ કહેવાનું હતું એમ. પણ એને પૂછ્યું એટલે ઋષિઓએ કહ્યું કે અમે એમ કહીએ છીએ કે અહિંસક યજ્ઞ કરવો જોઈએ ને ઇન્દ્ર એવું કહે છે કે હિંસક યજ્ઞ કરવો જોઈએ. ત્યારે ઉપરીચર વસુ જાણતો હતો કે વેદોનું તાત્પર્ય તો અહિંસામાં જ છે. આ તો હિંસાના સંકોચને અર્થે ક્યાંક ક્યાંક હિંસાનું પ્રતિપાદન કરેલું છે. છતાં પણ ઇન્દ્રની મિત્રતા રાખવા પક્ષપાત કરી અને એને એમ જવાબ આવ્યો કે વેદોમાં હિંસાનું પણ પ્રતિપાદન છે. આટલું બોલ્યો ત્યારે સ્વર્ગમાંથી સીધો ઊંધે માથે પૃથ્વીને વીંધીને પાતાળમાં બેસી ગયો. લ્યો, જો આ એક ખોટું વાંકીએ પક્ષપાત કરીને બોલ્યો, ઉપરીચર વસુનું પતન થયું. હવે પાતાળમાં તો કોણ એનો બાપ બેઠો હોય, એને ખાવા પીવાનું આપે, પૂજા પાઠનું આપે, કોણ એની રક્ષા કરે? પાતાળમાં એકલો બેઠો છે, દુખી દુખી થઈ ગયો. મનમાં વિચાર કરે છે કરે રે મેં અહિંસકવાદી થઈને આવું પક્ષપાત કરીને ખોટું પ્રતિપાદન કર્યું એટલે મારી આ હાલત થઈ. હવે હું આમાંથી કઈ રીતે છૂટું? ખૂબ વિચાર કર્યો. મનમાં એમ થયું કે યજ્ઞ કરીને છૂટવું, પણ સામગ્રી ક્યાંથી લાવવી? મહાપૂજા કરીને છૂટી જવું, પણ સામગ્રી ક્યાંથી લાવે? પછી બહુ જ્ઞાની હતો, મનમાં વિચાર કર્યો કે માનસી પૂજા તો આપણા બાપની જ છે ને, એમાં ક્યાં કોઈ વસ્તુની જરૂર છે? પાતાળમાં બેસી રહ્યો અને મનથી ભગવાનનું પૂજન કરવા માંડ્યો. જો આવી રીતે ભગવાનની પૂજા આદરી મનથી 1 મહિનામાં પાછો પૃથ્વી ઉપર આવ્યો
અને હતી એવી બધી જ સામર્થ્ય અને ઐશ્વર્યને પામ્યો. વિમાન પણ પાછું મળી ગયું, રાજ્ય પણ પાછું મળી ગયું. જો નહીતર કેટલો મોટો દ્રોહ હશે, સીધો સ્વર્ગમાંથી પૃથ્વી ઉપર પડવાને બદલે પાતાળમાં. કોઈ કાળે આ દ્રોહમાંથી, આ પાપમાંથી, વેદોનો જે દ્રોહ કર્યો એમાંથી છૂટે જ નહીં. પણ ભગવાનની આ માનસી પૂજા અને માનસ પ્રાર્થના દ્વારા થોડાક જ કાળમાં ઉપરીચર વસુ ફરી પાછો પૃથ્વી ઉપર આવી ગયો. એને એનું ભાન થયું અસત્ય વચનનું, અને પછી ભગવાનનો પાકો ભક્ત થઈ અને પાછો આ માનસી પૂજાનો અતિ મહિમા સમજી અને નિયમિત માનસી પૂજા, પ્રત્યક્ષ પૂજન, યજ્ઞ યાગાદિ દ્વારા આરાધન કરીને દેહને અંતે ભગવાનના ધામને પામ્યો. તો સાવ નિરાધાર માણસ, અતિ ગરીબ માણસ, જેની પાસે કંઈ નથી, એને પણ ભગવાન મેળવવાનો ઉપાય જો કોઈ હોય તો એનું નામ માનસી પૂજા. જો સાવ નિરાધાર, હેલ્પલેસ, ટોટલી હેલ્પલેસ હોય ને એની પાસે પણ આ તો છે જ ને. પ્રત્યક્ષ પૂજામાં તો મૂર્તિનો તો ખર્ચો કરવો પડે, પૂજા પેટી લેવી પડે કમસે કમ, એને સાચવવી પડે. આને તો એ માથાકૂટ નહીં લ્યો. મૂર્તિ પણ મનથી જ કલ્પવાની, ઉપચારો પણ મનથી કલ્પવાના, અને જે ખવડાવવો એ ખવડાવવાને. કરોડ રૂપિયાની હમણાં ટાઈ પહેરી હતી કોને? સલમાન ખાને. જો કંઈક પાર્ટીમાં ગયો તો બોમ્બે, કરોડ રૂપિયાની ટાઈ. તમે તો કલ્પના ન કરી હોય, પણ સાંભળ્યા પછી આપણે અબજ રૂપિયાનો હાર પહેરાવો ને ભગવાનને મફત છે ને. જોવા ન મળે પણ કલ્પનાથી તો ભગવાનને અબજ રૂપિયાનો હાર પહેરાવીએ તો એ પાછિયાનું ખર્ચ ખરું. અને એને તો જાનનું જોખમ કેટલું ખબર પડી જાય. કરોડ રૂપિયાની ટાઈ છે ને એકલ દોકલ જાતો હોય તો ગુંડાઓ આંતરીને ઉપર પહોંચાડી દે સીધો. એ કરોડ રૂપિયાની ટાઈ લઈને ફરે તો ઉપર પહોંચાડી દે, પણ એ કઈ જગ્યાએ જાય ને ગેરંટી નહીં. જ્યારે આપણે ભગવાનને અબજ રૂપિયાનો હાર મનથી પહેરાવીએ અને ઉપર જઈએ તો ગેરંટી સાથે કે અક્ષરધામમાં જ પહોંચીએ. જુઓ, અને જાનનું જોખમ નામે નહીં. પ્રત્યક્ષમાં તો આ બધા જો યજ્ઞ યાગાદિ કરતા હોય તો એમાંય જોખમ, ગુંડા તત્વોનું, અસામાજિક તત્વોનું. ને અત્યારે તો હિન્દુ મુસ્લિમના જુઓ તમે, ભયંકર ઝઘડાઓ હાલી રહ્યા છે. તો એનો પણ ભય રહે. જ્યારે માનસી પૂજામાં કોઈ ભય ખરો? એટલે કહું છું કે પ્રત્યક્ષ પૂજા કરતા પણ માનસી પૂજા આપણને વધુ અનુકૂળ આવે એવી છે. મફતમાં થાય છે અને કોઈ માથાકૂટ નથી. એટલે સુખ સગવડ ભરેલી જો કોઈ પૂજા હોય, બધાયથી થઈ શકે એવી કોઈ પૂજા હોય, ગરીબ તવંગર, નાના મોટા, સાજા માંદા, તો એવી પૂજા એકની એક જ છે અને એનું નામ માનસી પૂજા. લ્યો, તો એવી માનસી પૂજા ભગવાન કહે છે અમારા સત્સંગી માત્ર દિવસમાં 5 વખત કરવી. જો એક વખત હજરત મૂસા કરીને એક સંત થઈ ગયા. એ ચાલ્યા જતા હશે ત્યારે રસ્તામાં એને એક ગડેરિયા એટલે ભરવાડ, મુસ્લિમ ભરવાડને જોયો. એ શું કરતો હતો? બેઠો બેઠો માનસી પૂજા કરતો હતો. એટલે ભરવાડને આંખો બંધ કરીને માનસી પૂજા કરતો જોયો. પણ ઘણાને છે ને માનસી પૂજામાં પાછા બોલે એવી ટેવ હોય. એટલે આ ભરવાડ હતો એ આંખો બંધ કરી અને ભગવાનની, અલ્લાહની માનસી પૂજા કરે છે. અને માનસી પૂજામાં ડોહો હતો, ઉંમર લાયક. શું કહે છે ખબર છે? અરે અલ્લાહ, આજા તુજે ભૂખ લગી હોગી, मैं
रोटी खिला दूं और घेटे का गरम गरम दूध पिला दूं। हे मेरे मालिक, तू जल्दी आजा, तुझे बहुत भूख लगी होगी। માનસી પૂજા કરે, અલ્લાહને પ્રાર્થના કરે છે કે હે અલ્લાહ, જલ્દી તમે આવી જાઓ, તમને ભૂખ લાગી હશે, લ્યો આ ઘેટીનું દૂધ અને બાજરાનો રોટલો તમને ખવડાવું। તો અલ્લાહ દેખાય નહીં એટલે કહે છે કે હે ખુદા, हे मेरे मालिक, मैं तेरी दाढ़ी में कंघी कर दूं, क्योंकि तेरी दाढ़ी में खुजली आती होगी। लाए अल्लाह, अहियाँ आओ, तारी दाढ़ी में हूँ कांसको फेरवी दऊं, कारण के तने दाढ़ी में खंजवार आवती हशे। कब आएगा? मेरे को एहसास है कि एक दिन तू एक दिन तो तू जरूर आएगा, लेकिन कब आएगा पता नहीं। क्या तेरी दाढ़ी में खुजली नहीं आती? जल्दी आजा, मैं तेरी दाढ़ी में और सर में कंघी लगा दूं, तेरी सर में मैं जू देख लूं। શું કહે છે? તારા માથામાં ટોલા પડ્યા હોય તે વીણી દો। ભરવાડને તો આવું જ હોય ને, નાતા ધોતા ન હોય, એમાં આ તો મુસ્લિમ અને અરબસ્તાન એટલે પછી જુમ્મા ટુ જુમ્મા કહેતા શુક્રવારે નાવાનું હોય એટલે માથામાં ટોલાય પડતા હોય। એટલે આ ડોહાને તો બિચારાને કેવું, યથા દેહે તથા દેવે, એ કે આપણને જેમ ટોલા પડે છે, આપણને જેમ ભૂખ લાગે, આપણને જેમ દાઢીમાં ખંજવાળ આવે, એમ અલ્લાહને પણ થાય। એટલે આવી રીતે ખુદાની માનસી પૂજા કરે છે। એવામાં બરોબર હજરત મૂસા ત્યાંથી પસાર થયા। હજરત મૂસાએ આ સાંભળ્યું, એને તો દુઃખ થયું, કારણ કે આ તો બધા નિરાકારવાદી ને મુસ્લિમો, બહુ મોટા સંત થઈ ગયા મુસ્લિમમાં। એટલે હજરત મૂસા તો ખીજાણા અને પેલા ભરવાડ ડોહાને કહે છે, बदतमीज इंसान, तू क्या बकता है? खुदा को कभी दाढ़ी होती है क्या? उसको क्या रोटी की जरूरत पड़ती है? क्या तेरी घेटी का दूध पीने को वो यहाँ आएगा? पागल कहीं का, ऐसा मत कहना खुदा को। भरवाड ने तो खखड़ावी नाख्यो आ साधुए तो। એટલે ડોસો કહે છે, फकीर मुझसे भूल हो गई, मुझे माफ कर दो। लेकिन आप कहते हो कि खुदा को भूख नहीं लगती, उसको दाढ़ी नहीं है, उसके सर में जू कैसे पड़ेगा? अगर जू नहीं है तो मैं ऐसा पूछता हूँ कि तो फिर खुदा है कैसा, वो मेरे को बताओ। मूसा कहे है, खुदा कैसा है वो तो कोई बयान नहीं कर सकता। ईश्वर कैसा होता है उसका बयान करना किसी से शक्य नहीं है। એમ કહી અને હજરત મૂસા તો ત્યાંથી હાલતા થઈ ગયા। હવે આ ડોસો બિચારો મનમાં મૂંઝાણો, કારણ કે એને તો આ ખુદાની માનસી પૂજા આવી રીતે કરતો યાદ આવી જતો। બપોરે ઘેટા બધા તળાવના કાંઠે ચરતા હોય, કોઈ બેહી ગયા હોય, એટલે આ બેઠો બેઠો આવી રીતે ખુદાની માનસી કરે। પણ હવે તો એને આ બધો આશરો તૂટી ગયો, એટલે બિચારો મૂંઝાણો, ખુદાની બંદગી કરવા લાગ્યો। પણ એને તો દિલ લાગે નહીં ને, પોતાની જે રોજની લઢણ હોય, રટણ હોય, એ પ્રમાણે કરે તો ફાવે। એટલે એનું દિલ તૂટી ગયું ખુદામાંથી। અને આ બાજુ ખુદાએ આકાશવાણી કરીને, હજરત મૂસા આમ દૂર દૂર ચાલ્યા જતા હશે, એને આકાશવાણી કરી અને કહ્યું કે हे हजरत मूसा, हे मूसा, मैंने इस जहान में तुझको क्यों भेजा है? लोगों की श्रद्धा बढ़ाने के लिए, भगवान या मालिक में लगाने के लिए, या उनकी श्रद्धा तोड़ने के लिए, बिखरने के लिए?
जीवन में अगर प्रेम और श्रद्धा या पुकार नहीं होगी तो मन तो बहिर्मुख होकर विषय और पदार्थ में भटका देगी इंसान को। उसकी श्रद्धा तूने क्यों तोड़ी? बोले वो मालिक, वह बोलता था खुदा की दाढ़ी, ऐसा वैसा तो मैं कैसा कहूं? हजरत मूसा કહે છે કે હે માલિક, એ તો તમારી દાઢી ને વાળ ને આ બધી વાત કરતો તો એટલે મેં એને ના પાડી. ત્યારે ખુદા કહે છે તો ફિર મેં कैसा हूं? ત્યારે हजरत मूसा કહે છે आपका वर्णन नहीं हो सकता. कर्तुम शक्यम अकर्तुम शक्यम अन्यथा कर्तुम शक्यम. आप तो सर्व में समर्थ है. ત્યારે खुदा કહે છે तो मैं सर्व समर्थ हूं, तो क्या उसके प्रेम बस में मैं दाढ़ी वाला नहीं हो सकता? क्या उसके प्रेम के बस में भूखा होकर उसकी रोटी और दूध नहीं खा पी सकता? मेरे को रोकने वाला कौन है? जा वापिस जा और उसकी श्रद्धा बढ़ा दे. तूने उसकी श्रद्धा तोड़ दी है. हजरत मूसा पाछा આવ્યા હો. આ બાજુ પેલો ભરવાડ તો બિચારો મૂંઝાણો ને છેવટે વળી દિલ ન લાગ્યું એટલે શું કર્યું, પાછો હતો એમ બેહી ગયો આંખો બંધ કરીને અને વળી ખુદાને આવી રીતે પ્રાર્થના કરવા લાગ્યો. ત્યારે ખુદા આ બાજુ પ્રસન્ન થયા, દર્શન આપ્યા, એને હલાવીને જગાડ્યો. એટલે ભરવાડ કહે છે કે નહીં, खुदा को तो आकार ही नहीं है. आप कैसे आकार वाला हो सकते हैं? हजरत मूसा ने मेरे को कहा है कि खुदा को आकार नहीं है. खुदा कहे से अरे मैं खुदा हूं, तेरे लिए आया हूं. नहीं, मैं ऐसा नहीं मानूंगा. ત્યાં તો આ બાજુ હજરત મૂસા આવ્યા, એને ખુદા દેખાય નહીં હો. અને તો બાંધી દીધા ભગવાનને, જો ખુદાને જાળવાની છે. અને હજરત મૂસાને શોધવા ગયો. તે હજરત મૂસા રસ્તામાં મળ્યા કે ચલો खुदा मुझ पे प्रसन्न हुए हैं और मेरे को दर्शन दिए हैं. हजरत मूसा तो आया अने जुए के वो पेड़ के साथ बांध के रखा है. देखो जुए तो हजरत मूसा ने खुदा देखाय नहीं. એટલે પેલો ગડેરિયા ભરવાડ કહે છે કે મેરે ફકીર को आप दर्शन दो. खुदा એને દર્શન આપ્યા. હજરત મૂસા જઈ ભરવાડના પગમાં પડી ગયા, માફી માગી અને એમ કહ્યું કે તું જૈસા કહેતા है वैसा खुदा है. तू जो करता था वो सही था, तो पहले के मुताबिक ही अब तू खुदा की पूजा किया करजो. तो આવી રીતે ખુદા નિરાકાર છે તો એ માનસી પૂજા કરતા હતા, તો એના માટે ખુદા સાકાર થયા. તો આપણા તો ભગવાન સાકાર છે અને આપણે જો એ સાકારની માનસી પૂજા કરીએ તો આપણી પૂજામાં ભગવાન સાકાર અને પ્રત્યક્ષ થાય, એમાં કોઈ શંકાને સ્થાન નથી. માટે બધા જ સત્સંગી માત્ર ભગવાનની દિવસમાં 5 વખત માનસી પૂજા કરવી. એક ગામમાં સંતો વિચરણ કરતા કરતા ગયેલા. પછી સભાની અંદર માનસી પૂજાનો વિધિ કયો. શાસ્ત્રમાં બતાવ્યા પ્રમાણે માનસી પૂજાની વાત કરી એટલે એક દાદા સભા પછી ઉભા થયા કે સ્વામી, તમારી તો આ અઘરી માનસી પૂજા છે, મને આમાં કઈ ગતાગમ પડે નહીં. આ મલાપ કર સ્નાન કરાવવાન, 56 ભોગ ધરાવવાન, કેસર ચંદન ને પંચામૃત ના અભિષેક, આ મંત્રો
આ બધામાં મારી બુદ્ધિ હાલે નહીં, માટે આવી માનસી પૂજા તો મને આવડતી નથી, મારે શું કરવું? ત્યારે સંતો કહે છે, દાદા તમે કેવી માનસી પૂજા કરો? ત્યારે કહે સ્વામી મને તો આમાં ખબર ન પડે, હું તો છે ને ભગવાનને સવારે શિરામણી કરાવવાની હોય એટલે જગાડીને ભગવાનને ખંખોડિયું ખવડાવી દઉં, ટુવાલથી શરીર લૂછી તિલક ચાંદલો કરી અને ભગવાનને કહી દઉં હાલો સામે બેસી જાઓ. મહારાજને પાટલો ઢાળી એના ઉપર બેસાડી દઉં ને પછી ગાડાના પડ્યા જેવડો બાજરાનો ફૂલેલ દડા જેવો રોટલો તૈયાર થયો હોય એની કોપટી ઉતારીને અંદર ઘી ચોપડીને માથે માખણના લોંદો લગાડી દઉં છું. પછી ભગવાનને કહું કે મહારાજ માંડો જમવા. ગોળનો ગાંગડો હોય, દહીંનો એક વાટકો હોય ને બે જણા એ કે સામે હું બેસી જાઉં. એક બાજુથી ભગવાન જમે ને બીજી બાજુથી હું બે જણા વચમાં ભેગા થઈ જાય કે સ્વામી આવી રીતે માનસી હું તો કરું છું. આ તમે કઈ એવી માનસી પૂજામાં મને સમજણ પડે નહીં. જો સંતો કહે છે દાદા તમને જેવી ફાવે એવી માનસી કરો, મુખ્ય તો અંતરનો ભાવ છે. એ કે મહારાજને હું તો રોજ માખણના લોંદા ચોપડી અને રોટલા સવારમાં જમાડું છું. ભલે દેશી હતા પણ ભાવ એનો બહુ ઉત્તમ હતો. જો તો મુખ્ય તો માનસી પૂજામાં ભાવ છે, એટલે કહે છે 5 વખત માનસી પૂજા કરવી. ત્યારે આપણે દલીલ કરીએ કે ભાઈ આ પૂજાનો સમય ક્યાંથી કાઢો, આ પૂજાની તૈયારીઓ ક્યાંથી કરવી કરે. એટલે તો એક વખત સંતો ફરતા ફરતા ધ્રોળ ગામમાં પધારેલા. પ્રેમજી વણિક કરીને ત્યાં એક વાણિયો રહેતો, સત્સંગમાં રોજ આવે. પછી સંતો વિદાય લેવાના હતા એટલે પ્રેમજી વણિકને બધા સત્સંગીઓએ દબાણ કર્યું કે ભાઈ અમે બધાએ નિયમ લીધા એટલે તમે નિયમ લ્યો. બીજા બધા સંતોના આજ્ઞા પ્રમાણે નિયમ લેવા માંડ્યા. એમાં પ્રેમજી વણિક કે હું ન લઉં, વાણિયો ખરો ને લોભી હોય, એ કે ખર્ચ થાય આપણને પોસાય નહીં, માટે હું નિયમ નહીં લઉં. સંતો ના પાડી દીધી. સંતો કે એમ કરે મફતમાં થાય એવું નિયમ આપીએ તો કે એનું ફળ કાંઈ ન મળે ને. સંતો કહે છે મફતમાં નિયમ અને ફળ પ્રત્યક્ષ જેટલું હવે કાંઈ કે તો મને પેલા કયો, પછી ઠીક લાગે તો નિયમ લઉં. સંતો કહે છે પ્રેમજી ભાઈ તમારે માનસી પૂજા કરવાની. બસ શું કરવાનો? માનસી પૂજા. એમાં તમારે કેવળ મનથી જ કલ્પના કરવાની. બોલો કે પૂજા તો નામ સાંભળીને ડઘાઈ ગયો, પૂજામાં તો કેટલો ખર્ચ થાય. બ્રાહ્મણને બોલાવવા પડે, સીધું સામાન આપવું પડે, દક્ષિણા આપવી પડે, પૂજાપો લાવવો પડે, નૈવેદ્ય બનાવવું પડે કે આ બધું પોસારે. પણ ગાંડા આ તો માનસી પૂજાની વાત છે, પ્રત્યક્ષની નહીં. માનસીમાં શું કરવાનું હોય કે માનસીમાં તો મનથી તારે સંકલ્પ જ કરવાના. જે તારે ભગવાનને જમાડવું હોય, જે વસ્ત્ર અલંકારો પહેરાવવા હોય, રંગે રમાડવા હોય, તને ઠીક લાગે એ બધું મનથી કેવળ કલ્પના કરીને જ ભગવાનને અર્થે બધાએ તારે પદાર્થો ચિંતવાના. કે તો વાંધો નહીં, ખર્ચો પડવો જોઈએ નહીં. સંતો કે આ માનસી તું કરીશ 5 વખત તોય ભગવાન તને ધામમાં લઈ જશે, પણ વ્યવસ્થિત ભાવથી માનસી કરવાની. પ્રેમજી ભાઈ કે ભલે.
માનસી નો નિયમ આપીને સંતો તો ત્યાંથી ચાલ્યા ગયા. અને વાણિયા બુદ્ધિશાળી તો અમે હોય જ. એટલે મફતમાં હતું એટલે કઈ ચિંતાનું કારણ નહોતું. માનસી પૂજા સંતોના વચને એને એમ કે સાધુએ કહ્યું છે તો મફતમાં કલ્યાણ થશે, કરો ને. માનસી કરવા માંડ્યો, ભાવથી માનસી કર્યો. એમાં એક દિવસ માનસી પૂજામાં છૂટું ચૂરમું કર્યું છે. ગુજરાતમાં કદાચ નહીં કરતા હોય આવું. સૌરાષ્ટ્રમાં રિવાજ કરો, મહેમાન આવે એટલે છૂટું ચૂરમું. બધા અહીંયા તો કે જા બેટા શ્રીખંડ લઈ આવે, દુકાનેથી લઈ આવે લોંદો અને પૂરી કરીને ખવડાવી દે. ઘણા તો ટિફિન જ આખું ઉપાડી આવે. મહેમાન પાછળથી આવ્યા હોય ને, હોટલમાંથી ટિફિન લાવીને દાળ શાક ગરમ કરીને ખવડાવી દે. પણ સૌરાષ્ટ્રમાં તો વેવાય આવે એટલે ચૂરમાનો વિશેષ રિવાજ. છૂટું ચૂરમું સરસ મજાનું બનાવેલું થાળમાં ભગવાનને પીરસ્યું. સરસ મજાનું સુગંધીમાન ઘી ગરમ કરી અને કલાડી આવે એની એ કળેલીમાં ઘી લઈને પીરસવા માંડ્યા. એમાં પ્રેમજીભાઈ નું ધ્યાન રહ્યું ને ઘી માનસી પૂજામાં ચૂરમા વધારે પડી ગયો, ખાડો આખો ભરાઈ ગયો. પ્રેમજીભાઈ કે હાલે લે ભારે કરી, આટલું મોંઘું ઘી અને આટલું બધું ભગવાનને દેવાય નહીં. તો કળેલી બાજુ ઉપર મૂકી અને અંદરથી ઘી લઈ લઈને પાછું કળેલી નાખવા માંડ્યા. શેમાં ખબર? માનસી પૂજામાં. માનસી પૂજામાં એને એમ થયું કે મોંઘવા ભાવનું ઘી બહુ પીરસાઈ ગયું. ત્યારે ભગવાને માનસી પૂજામાં એનો હાથ પકડી લીધો અને પ્રેમજીને કહે છે, પ્રેમજી આ ક્યાં તારી દુકાનમાંથી તું ઘી લાવ્યો ભલામણ? મફતનું સંકલ્પ માત્રથી આ ઘી પીરસું છે ને એમાંય આટલો લોભ. અને ક્યાં તારે પૈસા પડે છે માટે આપો ખાવા દે. ત્યારે પ્રેમજી તો જબકીને જાગી ગયો. એને એમ થયું કરે રે મહારાજ માનસી પૂજામાં પ્રગટ થઈ ગયા. તે દિવસથી પ્રેમજી પછી સુધરી ગયો છો અને ભગવાનની ભાવથી માનસી પૂજા કરતા અને ભગવાન માનસીમાં પ્રત્યક્ષ એના પદાર્થો જમતા છો. નહીતર પહેલા તો લોભી કેવો, મહારાજ અવારનવાર જાતા પણ હરામ કોઈ દી સંતોને મહારાજને જમાડવા. ગામના ગરીબ માણસોએ પણ એને ભગવાનને રસોઈ આપી છે પણ પ્રેમજી નો આપે લે. એટલે એક વખત મહારાજે કિમિયો કર્યો, ગમે એમ કરીને આની રસોઈ લેવી. પછી કઈક 2.5 શેર જેટલા પેંડા આવ્યા છે. મહારાજ કે શેઠ આ પેંડા તમે ખાઈ જાઓ. અરે મહારાજ આમાં શું, મફતના પેંડા વાણિયાને મળે તો મૂકે? ભગવાન કહે છે એકી બેઠકે ખાઈ જવાના. જો અને જો ન ખાઈ શકો તો તમારે આ સંતોને અમને હરિભક્તોને રસોઈ દેવી. પ્રેમજીને ખાવાનો લોભ, તાર કે ભલે મહારાજ ખાઈ જાવ એમાં શું. અને પ્રેમજી તો પલાઠી વાળીને બેસી ગયો, માંડ્યો જમવા. પણ કઈ 2.5 શેર પેંડા ખવાય, મોઢું ભાંગી ગયું. મહારાજ કે શેઠ જમો નહીતર રસોઈ દેવી પડશે હો. ખૂબ ટ્રાય કરી પણ મોઢામાં જાય નહીં. પછી તો ઉબકા આવવા માંડ્યા. ભગવાન કે શેઠ મહારાજ ઘડીક રાહ તો જુઓ. પણ છેવટે ન ખૂટ્યા, ઉલટી થઈ. મહારાજ કહે છે હવે નહીં ખવાય. તો કે મહારાજ ખવાશે નહીં. ભગવાન કે તો કાલની રસોઈ પાકી. હા મહારાજ હવે બીજું શું થાય? રસોઈ નક્કી કરી પણ હવે કુદરત બન્યું એવું કે તેથી શેઠને બાજુના ગામ ઉઘરાણી જવાનું થયું. એટલે પ્રેમજી વણિક હતા એ ઉઘરાણીએ ગયા ને છોકરા એના ડાયા. સંતોનો કે મારો બાપ તો લોભિયો છે, તમે તમારે વાપરો જે વાપરવું હોય. અને સરસ મજાની રસોઈ
બનાવો. એટલે ખૂબ ઘી ને બધું વાપરીને રસોઈ સરસ બનાવી. સંતો મહારાજ જમી રહ્યા અને જમ્યા પછી છોકરો અંદરથી મુખવાસ લઈ આવ્યો અને એ મુખવાસની થાળી લઈને બહાર નીકળો, ચમચી ભરીને હજી આપવાની ચાલુ કરે ત્યાં પ્રેમજી શેઠ આવી ગયા. આવીને જો ઓલા લાડવા અને દાંત વાળી નાખ્યો, મને ભિખારી કરી દીધો, આટલું બધું ઘી વપરાયામાં. ત્યાં તો ઓસરીમાં જોયો તો છોકરો હજી મુખવાસ લઈને ઉભેલો, છોકરાના હાથમાં થાળી લઈ લીધી. ભગવાન કહે છે શેઠ જમાડ્યા તો બહુ સરસ, હવે મુખવાસ આપો અને દક્ષિણા આપો એટલે થાય પૂરું. વાણીઓ કહે છે સાંભળો મહારાજ, આપણે શરત હતી જમાડવાની, મુખવાસની વાત થઈ નહોતી માટે જાઓ થાય ગલ્લીઓ મુખવાસ નહીં મળે. શરતમાં મુખવાસ ક્યાં હતો? મુખવાસ નો આપ્યો ને એમને એમ બધાને કાઢી મૂક્યા. આટલો કંજૂસી પ્રેમજી પણ સંતોના વચને માનસી કરવા માંડ્યો. માનસીમાં પણ એની કંજૂસાઈનો ગુણ એને કામમાં આવી ગયો. લ્યો, ચૂરમામાંથી ઘી ભેગું કરવા માંડ્યો, ભરવા માંડ્યો પાછું. એમાં ભગવાન એને પ્રગટ થયા માનસીમાં અને ત્યારથી પ્રેમજી સુધરી ગયો. અને પછી તો જ્યારે સંતો મહારાજ આવે ત્યારે પહેલી રસોઈ પોતે આપે. તો આમ ભગવાન કહે છે માનસી પૂજામાં તમારે પાઈનો ખર્ચ નહીં, પણ એમાં ભાવ જોઈએ. રૂપિયા જોતા નથી હો, જાજો ભાવ, એટલા ભગવાન વિશેષ પ્રસન્ન થાય. ઘણા એમ કે સમય ક્યાં છે? તો ભગવાન કહે છે તમારે સમયની પાબંદી નહીં. જો જ્યારે સમયની અનુકૂળતા હોય ત્યારે ટાઈમે ટાઈમે જેવો સમય એ પ્રમાણે 5, 10, 15 મિનિટ ભાવથી માનસી પૂજા કરો છો. તો કેટલા ભગવાન અને સંતો દયાળુ છે. મહારાજને સંતોને ખબર હતી કે આ ટાઈમનું બાનું કાઢશે, એટલે મોટા સંતો એમાંય આપણને ફ્લેક્સિબલ કરી દીધું કે ભાઈ 2 માનસી ભેગી કરવી તમારે, અનુકૂળતા ના હોય ઓફિસમાં. એટલે હવે કોઈ એક્સક્યુઝ આપણે રહ્યા જ નથી કે માનસી નહીં કરવાનું, કોઈ બાનું આપણી પાસે રહે નહીં. નાવા ધોવાની જરૂર નહીં. લ્યો, માનસી તો તમારે મનથી કરવાની છે ને. સવારની પૂજામાં નાવું પડે, પછી બીજી પૂજામાં કઈ નાઈને પછી માનસી કરવી એવો નિયમ નહીં. પ્રત્યક્ષ પૂજામાં નાઈ ધોઈને પવિત્ર થવું પડે. માનસીમાં તો તમે ગમે એ કામ કરતા હોય હાથ ધોઈને બેસી જાઓ. હાથ બગડેલા, અરે બગડેલા હાથે કરો તો ક્યાં ના પાડે? કારણ માનસીમાં તો બધું કલ્પિત જ છે. જો મન કલ્પિત ઉપચારો છે, મનોમયી મૂર્તિ છે, મનોમયી ભૂમિકા છે. બંગલો હોય કે પછી બગીચો હોય, બધું કલ્પનાથી જ છે. અને આપણે પણ સંકલ્પથી જ, સંકલ્પ રૂપી દેહ વડે ભગવાનને જમાડીએ. જો પ્રત્યક્ષ કાંઈ કરવું પડતું નથી. ઇન્દ્રિયો ને કામે લગાડવાની નથી, કેવળ અંતઃકરણની ભૂમિકાએથી આ માનસી પૂજા થાય છે. એટલે બાહ્ય દેહ ગમે એવો તમારો હોય. લ્યો, ખેતરમાં કામ કરતા કરતા એમને એમ પરસેવે રેપ જેબ હોય તો એ માનસી પૂજામાં કોઈ બાદ નહીં. અને ભાવથી કરે એટલે પૂરેપૂરું ફળ. એટલે ભગવાન કહે છે આવી રીતે અમારા આશ્રિતોએ માનસી પૂજા કરવી. હવે એમાં ઋતુ પ્રમાણેની માનસી હોય અને સમય પ્રમાણેની, કાળ અને ઋતુ. શિયાળો, ઉનાળો અને ચોમાસું આ ઋતુઓ કહેવાય. આમ 6 ઋતુ આવે, પણ એમાં આપણે મુખ્ય 3 ઋતુ ગણીએ. તો ઋતુ પ્રમાણેના ભોજન અને વસ્ત્ર અલંકારો બદલાય. એટલે ઋતુ પ્રમાણેની માનસી પૂજાના પ્રકાર થાય 3.
અને સમય પ્રમાણેની માનસી પૂજા એટલે પ્રાતઃકાળની માનસી પૂજા, બપોરની મધ્યાહન કાળની માનસી પૂજા જે રાજભોગ ધરાવીએ, ઉત્થાપનની 3:30-4 વચ્ચે કરવામાં આવતી માનસી પૂજા, સંધ્યા કાળની માનસી પૂજા અને છેલ્લી શયનની માનસી પૂજા. જો તો આમ 5 પ્રકારની માનસી પૂજા અને ઋતુ પ્રમાણે પાછા એના બીજા 3 પ્રકાર એટલે 5-15 પ્રકારની માનસી પૂજા થાય. પણ પ્રકારથી કઈ મૂંઝાઈ જવાની જરૂર નથી. એમ માનસી પૂજાની વિધિ આપણે લાંબી સાંભળીને પણ ચિંતા કરવાની જરૂર નથી. શાસ્ત્રમાં જે લખ્યું હોય એમાંથી આપણને જેટલું યાદ રહે, અને એ યાદ ન રહે તો એટલું યાદ રાખવું કે યથા દેહે તથા દેવે. કહેતા આપણે જેમ સવારમાં ઉઠીને ભગવાનનું ધ્યાન કરી, પછી બ્રશ કરીએ, સ્નાન શૌચાદિક વિધિ કરીએ, વસ્ત્ર અલંકાર ધારણ કરીએ, નાસ્તો કરીએ, એ પ્રમાણે ભગવાનને પણ માનસી પૂજામાં કરાવવું. જો પણ પછી કોઈ બીડી પીતા હોય ને ચા પીતા હોય તો એ યથા દેહે તથા દેવે કરવું નહીં. પણ એક સજ્જન અને ભગવાનના ભક્તની જે દૈહિક ક્રિયા હોય એ પ્રકારની જે રીતિ કઈ ના આવડે તો એ પ્રમાણે ભગવાનની માનસી પૂજા કરવી એ સરળમાં સરળ ઉપાય છે. તો સવારની માનસી પૂજા શિયાળાની ઋતુ હોય તો ક્યાંથી શરૂઆત કરવી? તો કે મહારાજને સરસ મજાના વિશાળ બંગલાની અંદર શયનખંડમાં પોઢાડ્યા છે. હવે તો આપણે બધી ફેસિલિટીઝ આવી ગઈ છે એટલે ભગવાન માટે ઉપયોગ કરવામાં કાંઈ વાંધો નહીં. એરટાઈટ બારીઓ હોય, ભલે કાચની વિન્ડો હોય તો પડદા લગાડેલા હોય, ટેમ્પરેચર જો બહાર બહુ ઠંડુ